નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતા જિગીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલનની ગણતરી શીખ્યા હતા. આજે આપણે સતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલનની ગણતરી શીખીશું. બરાબર, ચલો તો હવે આપણે શરૂઆત કરીએ. સતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલનની ગણતરી. ચલો જોઈશું. હવે સૌપ્રથમ આપણે જો એક્ઝામ્પલ નંબર 17 લઈએ અને પછી એક્ઝામ્પલ નંબર 18. બરાબર, સૌપ્રથમ જો ઉદાહરણ 17 એક્ઝામ્પલ નંબર 17. એક શાળાના 200 વિદ્યાર્થીઓના એક પરીક્ષામાં મેળવેલા ગુણના નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી ગુણનું પ્રમાણિત વિચલન શોધો. હવે ગુણનું પ્રમાણિત વિચલન શોધવાનું છે. ગુણ આપણને આપેલા છે અલગ અલગ વર્ગોમાં, તો લખીશું ઉદાહરણ 17 ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ તરીકે આપેલી છે. અને હા, વિદ્યાર્થીની સંખ્યા આવૃત્તિ F તરીકે લખીએ. પહેલા વર્ગો લખીએ. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. એના પછી વિદ્યાર્થીઓની સંખ્યા લખી આવૃત્તિ F તરીકે 5, 12. એના પછી 30, 45, 50, 37 અને 21. બરાબર, સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું મેળવવાનું છે તો કે અહીં આપણે જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય, પ્રમાણિત વિચલન શોધો એવું કીધું હોય, ત્યારે હંમેશા ટૂંકી રીતનો ઉપયોગ કરશું, એટલે કે ડી વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો એના માટે સૌ પ્રથમ આપણે શું શોધવું પડે? આના માટે ડી. અને ડી શોધવા માટે થઈને સૌ પ્રથમ શું શોધવું પડે તો કે વર્ગો ઉપરથી મધ્ય કિંમત. તો સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત શોધી લઈએ. સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત શોધી લઈશું x. બરાબર, ચલો હવે જુઓ, મધ્ય કિંમત 0 થી 10 એટલે 0 વત્તા 10 ભાગ્યા 2 કરીએ એટલે 5. હવે જો બધે વર્ગ લંબાઈ 10 10 ની છે એટલે આમાં 10 10 ઉમેરતા જઈએ. 5 ને 10 15, 15 ને 10 25, 25 ને 10 35, 35 ને 10 45, 45 ને 10 55, 55 ને 10 65. હવે એના પછીનું કોલમ આપણે બનાવવાનું છે.
ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ છેદમાં સી, બરાબર. હવે એમાં એ બરાબર આપણે કોઈ પણ સંખ્યા રાખી શકીએ છીએ. આપણે અહીંયા ટેક્સ્ટ બુકને આધીન ચાલીએ. એ બરાબર આપણે 35 લઈએ અને સી બરાબર વર્ગ લંબાઈ કેટલી છે 10. એના પછી કોલમ બનાવીશું એફડી કોલમ. કયું કોલમ બનાવીશું? એફડી કોલમ, એટલે કે એફ ઇન્ટુ ડીનું. એના પછીનું કોલમ આવશે એફડી સ્ક્વેર. કયું કોલમ આવશે? એફડી સ્ક્વેર. એફડી સ્ક્વેર બરાબર એફડી ઇન્ટુ ડી, બરાબર. ચલો હવે ઝડપથી આટલું તમે લખી લો, ડ્રો કરી લો, બરાબર. 2 જ મિનિટમાં તમે લખી લો, પછી આપણે આગળ ગણતરી કરીએ. ચાલો, ડ્રો થઈ ગયું હશે, બરાબર. આગળ વધીએ. હવે સૌપ્રથમ આપણે આવૃત્તિનો સરવાળો કરી નાખીએ એટલે n મળી જાય ત્યાં, બરાબર. જો ત્યાં n બરાબર થયા 200, બરાબર. હવે આનું ટોટલ ન હોય મધ્ય કિંમત. હવે આપણે મેળવવાનું છે કોલમ ડી. કોલમ ડી માટે આપણે એ બરાબર આમાંથી સંખ્યા ધારી છે 35 અને સી એટલે વર્ગ લંબાઈ લીધી છે 10, બરાબર. આ કોલમની અંદરથી એટલે કે મધ્ય કિંમતવાળું જે કોલમ છે એમાંથી 35 બાદ કરવાના છે અને 10 વડે ભાગવાના છે, બરાબર. તો અહીંયા 5 માઇનસ 35 એટલે -30 આવશે. એવું હોય તો કેલ્ક્યુલેટરમાં કરતા જાઓ. 5 માઇનસ 35 ભાગ્યા 10 એટલે આવશે -3, બરાબર. એના પછી 15 માઇનસ 35, 15 માઇનસ 35 કરશો એટલે કેટલા આવશે? -20 આવશે, બરાબર. એને ભાગ્યા 10 કરો એટલે -2. હવે જુઓ, બધે વર્ગ લંબાઈ સરખી હોય એટલે ક્રમિક સંખ્યા જ આવે. અહીંયા આવે -1, અહીંયા આવશે 0, અહીંયા 45 માઇનસ 35 એટલે 10, 10 ભાગ્યા 10 એટલે 1, 2 અને 3. આવું ક્યારે બને? ક્રમિક સંખ્યા ક્યારે આવે? તો કે જ્યારે વર્ગોની વર્ગ લંબાઈ સરખી આપેલી હોય ત્યારે અને ક્રમિક વર્ગ આપેલા હોય ત્યારે, બરાબર. ચલો, હવે આપણે શું કરવાનું છે? એફ ઇન્ટુ ડી કોલમ અહીં લખવાનું છે. તો લખીશું. એ લખીએ પહેલાં યાદ રાખો, એક સંખ્યા પ્લસ અને એક સંખ્યા માઇનસ હોય તો એનો ગુણાકાર હંમેશા માઇનસ આવશે, બરાબર. અને બંને સંખ્યા માઇનસ હોય તો ગુણાકાર હંમેશા પ્લસ આવે, બરાબર. ચલો જોઈશું.
5 ગુણ્યા -3 એટલે -15, 12 ગુણ્યા -2 એટલે -24, 30 ગુણ્યા -1 એટલે -30, 45 ગુણ્યા 0 એટલે 0, 50 ગુણ્યા 1 એટલે 50, 37 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 74 થશે, બરાબર. એના પછી 21 3 63. હવે એનો ટોટલ કરી લઈએ. -187 આ બધાનો ટોટલ. ડાયરેક્ટ કેલ્સીમાં આપણે જે નિશાની છે એ જ પ્રેસ કરીએ. -15, -24, -30, +50 અને +74 અને +63 એટલે ઓવરઓલ આવશે 118, બરાબર. હવે એના પછી આપણે આગળ વધવાનું છે. FD સ્ક્વેર કોલમ કરવાનું છે. FD સ્ક્વેર બરાબર શું કીધું? FD × D. હવે પાછા FD કોલમ છે એનો ફરીથી D કોલમ સાથે ગુણાકાર કરવાનો, અહીંયા આપણે લખવાનું, બરાબર. ચલો હવે -2 સંખ્યા એનો ગુણાકાર પ્લસ આવશે, બરાબર. એટલે 15 3 45, 24 2 48, 30 1 0 50 1 50 74 2 148, એના પછી 63 3 189, બરાબર. હવે એનો ટોટલ કરી નાખીએ. 45 + 48 + 30 + 50 + 148 + 189 એટલે ત્યાં આવશે 510. કેટલા આવશે? 510. હવે જોઈએ પાઠ્યપુસ્તકમાં આપણને માત્ર પ્રમાણિત વિચલન કીધું છે કે પ્રમાણિત વિચલાંક પણ કીધું છે. શું કીધું છે? આવૃત્તિ વિતરણ પરથી ગુણનું પ્રમાણિત વિચલન ગણો, બરાબર. હવે અહીંયા ગુણનું આપણે પ્રમાણિત વિચલન મેળવવાનું છે માત્ર. તો લઈએ આપણે સૂત્ર લઈશું. પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા FD સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FD છેદમાં n હોલ સ્ક્વેર અને આઉટ ઓફ રૂટ ઇન્ટુ C, બરાબર. S બરાબર પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સિગ્મા FD નો વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા FD છેદમાં n હોલ સ્ક્વેર અને આઉટ ઓફ રૂટ એટલે કે વર્ગમૂળની બહાર ગુણ્યા C, બરાબર. હવે આપણે કિંમત મૂકી દઈએ. જો સિગ્મા FD સ્ક્વેરનો સરવાળો મળ્યો આપણે 510. એના પછી આવૃત્તિ કેટલી આપણને મળી? n બરાબર 200 માઇનસ સિગ્મા FD મળ્યું આપણને 118 છેદમાં n એટલે 200 એનો સ્ક્વેર અને આઉટ ઓફ રૂટ ઇન્ટુ C એટલે કેટલા હતા? વર્ગ લંબાઈ 10. ચલો 510 ભાગ્યા 200 કરીએ. 510 ભાગ્યા 200 એટલે 2.55 માઇનસ 118 ભાગ્યા 200 એટલે 0.59 અને એનો સ્ક્વેર કરીએ એટલે 0.3481 ગુણ્યા 10,
અહીંયા શું કરવાનું છે? સૌપ્રથમ આ બંનેનો ભાગાકાર કરવાનો. 118 ભાગ્યા 200 કરશો એટલે ત્યાં મળશે 0.59 અને પછી એનો સ્ક્વેર કરવાનો છે એટલે કે એનો વર્ગ કરવાનો છે એટલે મળશે 3481 પોઈન્ટ. બરાબર. હવે બાદ બાકી કરી નાખીએ. 2.55 માઇનસ 0.3481 બરાબર વર્ગમૂળમાં કેટલા મળે આપણને? 2.2019 ગુણ્યા 10. હવે એનું આપણે રૂટ મેળવી લઈએ. કોનું? 2.2019નું. તો રૂટ આવશે 1.4838. 1.4838 ગુણ્યા 10. બરાબર. એને ગુણ્યા 10 કરીએ. 1.4838 ગુણ્યા 10 એટલે 14.838 એટલે માટે S બરાબર 14.838 એટલે આશરે 14.84. હવે એનો એકમ શું હતો એ જરા આપણે જોઈ લઈએ. શું આવ્યું હતું? વિદ્યાર્થીના ગુણ હતા એટલે એકમ શું થઈ જશે? એનો ગુણ. તો આ થઈ ગયું આપણું ટૂંકી રીતે સતત આવૃત્તિ વિતરણ માટેનું પ્રમાણિત વિચલન. બરાબર. ચલો ઝડપથી લખી લ્યો, પછી આગળનો હજુ એક આવો દાખલો છે એ લઈ લઈએ. ઓકે, ચલો. ચલો લખાઈ ગયું. હવે આગળ વધીએ. જો
ઉદાહરણ નંબર 18, એક ફેક્ટરીના કામદારોના દૈનિક વેતન રૂપિયામાં ની નીચે આપેલી માહિતી પરથી કામદારોના દૈનિક વેતનનું પ્રમાણિત વિચલન શોધો. દૈનિક વેતન રૂપિયામાં 130 થી વધુ, 150 થી વધુ, 170 થી વધુ, 190 થી વધુ, 210 થી વધુ અને 230 થી વધુ આપેલું છે. વ્યક્તિઓની સંખ્યા આવૃત્તિ તરીકે આપેલી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે વર્ગોમાં તમને વર્ગ સીધા આપવાના બદલે થી વધુ શબ્દ આપેલો હોય ત્યારે એ થી વધુ સંચય આવૃત્તિ વિતરણ તમને આપેલું કહેવાય. તો સૌ પ્રથમ આપણે તો શું કરવું પડે તો કે એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું પડે. તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન બનાવવો પડે વ્યવસ્થિત, આપણા દાખલાની રકમ વ્યવસ્થિત બનાવવી પડે, પછી આપણે પ્રમાણિત વિચલન શોધી શકીએ. તો સૌ પ્રથમ આપણે રકમ બનાવી લઈએ વ્યવસ્થિત. ઉદાહરણ નંબર 18 લઈએ. બરાબર. સૌ પ્રથમ જો 130 થી 150, 130 થી વધુ અને 150 થી વધુ એટલે ત્યાં પહેલો વર્ગ નક્કી થઈ જશે દૈનિક વેતન. બરાબર. 130 થી 150 એના પછીનો બીજો વર્ગ થશે 150 થી, જો ત્રીજા વર્ગની અંદર કેટલા લખેલા છે 170, તો બીજો વર્ગ થશે 150 થી 170, પછીનો વર્ગ થશે 170 થી, જો કેટલા આપેલા છે પછીના વર્ગમાં 170 થી વધુ, પછી શું લખેલું છે 190 એટલે 170 થી 190. એના પછી આપેલું છે 190 પછી છે 210 એટલે 190 થી 210 અને 210 થી 230. આ થઈ ગયું દૈનિક વેતન. વ્યવસ્થિત આપણે વર્ગ બનાવી લીધા. હવે આપણે એના આવૃત્તિ લખવાની છે વ્યક્તિઓની સંખ્યા આવૃત્તિ તરીકે, વ્યક્તિઓની સંખ્યા આવૃત્તિ તરીકે લખવાની છે. બરાબર. તો એ આપણે જરા મોટું કોલમ બનાવવું પડશે તો જરા બાદબાકી વ્યવસ્થિત રીતે તમને દેખાય. બરાબર. ચલો સૌ પ્રથમ વ્યક્તિઓની સંખ્યા આપણે લખીએ છીએ. સૌ પહેલા વર્ગમાં આપેલા છે 150 અને બીજામાં છે 142 એટલે 150 માઇનસ 142 એટલે ત્યાં કેટલા મળશે તમને 8 એટલે આવૃત્તિ 8. એના પછીના વર્ગ માટે જુઓ 142 માઇનસ 116, 142 માઇનસ 116 એટલે ત્યાં બાદ બાકી 142 માંથી 116 બાદ કરો એટલે કેટલા આવશે 26. એના પછી જુઓ 116 માઇનસ 57, 116 માંથી 57 બાદ કરો એટલે ત્યાં કેટલા આવશે 59. એના પછી આપેલા છે 14 એટલે 57 માઇનસ 14, 57 માંથી 14 બાદ કરો એટલે 43 અને છેલ્લે 0 એટલે 14 માઇનસ 0 એટલે 14. બરાબર. આ થઈ ગયું આપણું શું આવૃત્તિ વિતરણની રકમ બની. હજુ જેથી વધુ સંચય આવૃત્તિ વિતરણ હતું એના ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ બનાવ્યું. હવે આપણે એનું આન્સરનું ટેબલ બનાવવાનું. આ તો હજુ આપણે ક્વેશ્ચન સરખો લખ્યો. હવે આપણો આન્સર અહીંથી શરૂ થશે. બરાબર. ચલો તો લખીશું આપણે સૌ પ્રથમ દૈનિક
દૈનિક વેતન વર્ગોમાં લખીએ 130 થી 150, 150 થી 170, 170 થી 190, 190 થી 210 અને 210 થી 230. બરાબર. વ્યક્તિઓની સંખ્યા આપણે લખીએ, વ્યક્તિની સંખ્યા આવૃત્તિ F તરીકે લખીએ 8, 26, 59, 43 અને 14. ચલો સૌ પ્રથમ આપણે કરી લઈએ આવૃત્તિઓનો સરવાળો. 8, 26, 59, પછી 43 અને 14. એટલે ત્યાં કુલ આવૃત્તિ થઈ 150. કેટલી થઈ? 150. હવે એના પછી શું શોધવાનું? મધ્ય કિંમત x. મધ્ય કિંમત x. બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. જુઓ, મધ્ય કિંમત એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 130 પ્લસ 150. 130 પ્લસ 150 ભાગ્યા 2 બરાબર 140. હવે 20 ની વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ. 140 માં 20 ઉમેરો એટલે 160. બધે વર્ગ લંબાઈ સરખી જ છે. 160 માં 20 ઉમેરો એટલે 180. 180 માં 20 ઉમેરીએ એટલે 200 અને 200 માં 20 ઉમેરીએ એટલે 220. હવે આપણે શોધવાનું છે ડી કોલમ. ડી બરાબર x માઇનસ a છેદમાં c. એ બરાબર કેટલા આવશે? તો કે એ બરાબર આમાંથી આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ છીએ. આપણે પાઠ્યપુસ્તકમાં જે વચ્ચેની સંખ્યા આપે છે એ જ આપણે લઈએ છીએ. પાઠ્યપુસ્તકમાં જો 180 આપેલા છે એટલે આપણે 180 લઈએ છીએ. તમે 140 લઈ શકશો, 160 કોઈ પણ આમાંથી લઈ શકો. આપણે અહીંયા પાઠ્યપુસ્તકને આધીન 180 લઈએ છીએ. એના પછી સી એટલે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 20. કેટલી છે વર્ગ લંબાઈ? 130 થી 150 એટલે 150 માંથી 130 બાદ કરો એટલે વર્ગ લંબાઈ 20 થઈ ગઈ. હવે આપણે મેળવતા જઈએ. બરાબર. સૌ પ્રથમ 140 માંથી 180 બાદ કરો. 140 માઇનસ 180 ભાગ્યા 20 બરાબર -2. હવે વર્ગ લંબાઈ સરખી, હમણાં પહેલા દાખલામાં કીધું વર્ગ લંબાઈ સરખી હોય એટલે ક્રમિક ઉતરતા ક્રમમાં સંખ્યા અહીંયા -2 થી પછી ચડતો ક્રમ લઈએ એટલે -1, પછી આવશે 0, 1 અને 2. આ થઈ ગયું ડી કોલમ. એના પછી કોલમ કયું આવશે? એફ ડી કોલમ. આ એફ કોલમ, આ ડી કોલમ, આ બંનેનો ગુણાકાર અહીંયા. 8 ગુણ્યા -2 એટલે -16. 26 ગુણ્યા -1 એટલે -26. 59 ગુણ્યા 0 એટલે 0. 43 ગુણ્યા 1 એટલે 43. 14 2 48. હવે એનો કરી નાખીએ સરવાળો. -16 -26 પ્લસ 43 અને પ્લસ 48 એટલે પ્લસ 49. હવે આપણે કોલમ કયું બનાવવાનું છે? એફ ડી સ્ક્વેર.
FD² બરાબર શું થશે? FD ઇન્ટુ ડી કોલમ બરાબર. તો આ FD કોલમનો ડી કોલમ સાથે ગુણાકાર કરી અને આપણે અહીંયા લખવાનું છે. જો -2 ગુણ્યા -16 એટલે 16 × 2 = 32 પ્લસ -1 ગુણ્યા -26 એટલે 26 × 1 = 26 પ્લસ 0 43 1 43 ને 48 2 96. હા, હવે ટોટલ કરી લઈએ. 32 પ્લસ 26 પ્લસ 43 અને પ્લસ 96. ત્યાં ટોટલ આવ્યો 197. કેટલો ટોટલ આવ્યો? 19. જોઈ લઈએ. 32 પ્લસ 26 પ્લસ 43 અને પ્લસ 96. ત્યાં ટોટલ કેટલો આવે છે? 197 નો આવે છે. સોરી, અહીંયા કંઈક જો અહીંયા F ઇન્ટુ ડી અહીંયા ભૂલ છે. 14 2 અહીંયા કેટલા થઈ હશે? 14 2 કરવાના છે બરાબર. 24 2 નહીં, પરંતુ 14 2. અહીંયા 24 2 કર્યા હતા આપણે, મારી ભૂલ છે, જોજો જરા. 28 2 કેટલા થશે? 56. 28 2 કેટલા થઈ જશે? 56 થશે બરાબર. એટલે 32 વત્તા 26. જોજો આવું ન થાય. મેં અહીંયા ગુણાકાર 14 ના બદલે કેટલા સાથે? 24 સાથે કરી નાખ્યો ઉતાવળમાં. મૌખિક ગુણાકાર ઝડપથી કરવા જઈએ તો ધ્યાન રાખો, કોન્સન્ટ્રેશન. મારું કોન્સન્ટ્રેશન અહીં નહીં, મારું કોન્સન્ટ્રેશન સામે હતું, એટલા માટે થઈને જો અહીંયા ભૂલ થઈ ગઈ બરાબર મારાથી. 24 2 48 કરી નાખ્યા. એકચ્યુઅલી શું કરવાનું હતું? 14 2 28 અને 28 2 56. હા, હવે આપણે ટોટલ કરી લઈએ. 32 પ્લસ 26 પ્લસ 43 પ્લસ 56 બરાબર, 157. હવે આપણે લઈ લઈએ પ્રમાણિત વિચલનનું સૂત્ર. S બરાબર સિગ્મા FD વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા FD છેદમાં n એનો સ્ક્વેર અને ગુણ્યા c. જો સિગ્મા FD સ્ક્વેર છે 157, n આપેલો છે 150 માઇનસ સિગ્મા FD એટલે 49 છેદમાં n એટલે 150 એનો વર્ગ અને ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ કેટલી હતી આપણી? 20 બરાબર. ચલો હવે આપણે ભાગાકાર કરી નાખીએ. 157 ભાગ્યા 150. 157 ભાગ્યા 150 એટલે 1.04666 એટલે આપણે 0.4667 કરી નાખશું બરાબર. 1.0467 બરાબર, કારણ કે 6 6 6 રિપીટ થાય છે એટલે 466 ની પણ 67 કરીએ. હવે 49 ભાગ્યા 150 કરો એટલે ત્યાં પણ શું આવે છે? -0.3267 એનો સ્ક્વેર ગુણ્યા 20 એટલે 1.0467 માઇનસ 0.3267 નો આપણે સ્ક્વેર કરીએ એટલે આવશે 0.1067 ગુણ્યા 20. બાદબાકી કરી લઈએ
બાદબાકી કરીએ એટલે 1.0467 1.0467 માઇનસ 0.1067 એટલે ત્યાં આવ્યા 0.94 ગુણ્યા 20. હવે 0.94 નું રૂટ મેળવી લો એટલે 0.9695 ગુણ્યા 20. 0.9695 ગુણ્યા 20 એટલે 19.39 માટે S બરાબર 19.39. જુઓ એનો .1933 આપણો કંઈક ડિફરન્સ આવે છે. જો હા સોરી આપણે આ ભૂલ કરીને એ ભૂલને આપણે સુધારવાનું તો ભૂલી જ ગયા એટલે ફરીથી કરવું પડશે. અહીંયા આપણે કરેક્શન કર્યું પણ અહીં કરેક્શન બાકી રહી ગયું. બરાબર. જુઓ ત્યાં ટોટલ કેટલો થશે -16 -26 +43 અને +28 એટલે 29 થશે અહીંયા ટોટલ. એ તો આપણે ભૂલી ગયા કરેક્શન કરવાનું. બરાબર. ચલો હવે ફરીથી પાછું સૂત્રમાં કિંમત મૂકી દઈએ. FD સ્ક્વેર 157 N 150 minus sigma FD 29/150 whole square into 20. અહીંયા ભાગાકાર લઈ લઈએ. 157 ભાગ્યા 100 ભાગ્યા 150 એટલે 1.0467 માઇનસ 29 ભાગ્યા 150 એટલે 0.1933. એનો હજુ આપણે શું કરવાનો છે સ્ક્વેર ગુણ્યા 20. 29 ભાગ્યા 150 એટલે 0.1933. હવે એનો સ્ક્વેર કરી નાખીએ. આ એમને ઉતારો 1.0467 માઇનસ 0.1933 એનો સ્ક્વેર એટલે 0.037 એટલે 373. જુઓ આવો એનો સ્ક્વેર આવતો હશે. બરાબર. હા હવે આપણે આગળ વધીએ. હવે ગુણ્યા 20 આઉટ ઓફ રૂટ બાદબાકી કરી લઈએ. 1.0467 માઇનસ 0.0373 બરાબર. એટલે બાદબાકી આવી 1.0094 અને આઉટ ઓફ ઇન્ટુ 20. હવે એનું રૂટ લઈ લો 1.0094 એટલે ત્યાં આવશે 1.00. જુઓ 1.0094 એનું રૂટ લઈ લો એટલે 1.00468 એટલે આપણે શું કરીશું 1.0047 એને ગુણ્યા 20 એટલે 1.0047 ગુણ્યા 20 બરાબર 20.094 માટે S બરાબર 20.094 એટલે આશરે 20.09 અને એકમ શું છે એનો જોઈ લ્યો. 20.09 એકમ છે રૂપિયા. 20.09 રૂપિયા. બરાબર. આ થઈ ગયું આપણું પ્રમાણિત
વિચલન। બરાબર, ચલો અહીંયા આ દાખલો પૂરો થાય છે, ઝડપથી લખી લો। चलो થઈ ગયું। બરાબર, હવે અહીંયા આપણે પ્રમાણિત વિચલનની ગણતરી શીખવાની પૂરી થઈ ગઈ। હજુ એની પ્રેક્ટિસના 2 દાખલા આપણે લઈશું। બરાબર, તો આજનો વિડીયોમાં આટલું આપણે રાખીએ, ઉદાહરણ 18 સુધીનું, કે અહીં સુધી આપણે રહીએ। નેક્સ્ટ વિડીયોમાં આપણે આની ને આની પ્રેક્ટિસ કરીશું। ઓકે, ચલો તો આજના વિડીયોમાં આટલું રાખીએ। આવજો।